ધી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે દાંધાબાપુ ભોળાદ હસ્તે વિદ્યાર્થીનીઓને ફૂલ સ્કેફ ચોપડા વિતરણ કરવામાં આવ્યું। આપણી વચ્ચે માનવતા મહેમાનો પધારેલા છે। સુસ્વાગતમ સિહોર એજ્યુકેશન સોસાયટી શાળા પરિવાર નથી હું આજનો ઉપાધ્યાય માનવતા મહેમાનોને સ્વાગત કરું છું। પધારો સુસ્વાગતમ પધારો। આપણા સદભાગ્ય સદનસીબ અહોભાગ્ય અમારું આંગણું દાંડવા બાપુએ પવિત્ર કર્યું, પાવન કર્યું, અમે ધન્ય ધન્ય બન્યા। આપના આશીર્વાદ સદા અમારા પર રહે। આપણા સિહોર એજ્યુકેશન સોસાયટીના અશ્વિનભાઈ ગોરડિયા તેમજ નીરવભાઈ ધનવંતભાઈ શાહ એમનો પણ અને યથાશક્તિ સામાજિક પ્રતિષ્ઠાના ઉત્થાનમાં એ ઓકે बुक वितरण करવું અશક્ય છે પણ આપણે પ્રતિનિધિ રૂપે આપણે વિતરણ કરી દીધું છે। હવે અહીંયાથી જ્યારે વર્ગખંડમાં જાઓ ત્યારે દરેક બહેનોએ અહીંયાથી આ અણમોલા આશીર્વાદ અને સંતશ્રી ધર્મદાસ બાપુ આશ્રમ આનંદકુંજ આશ્રમ એ સક્ષમ થાય એવું નથી કહેતો, પણ આમાંથી જો 25 સક્ષમ થશે ને આવું સેવાનું કાર્ય ભણ્યા ગણ્યા પછી કરશે ને તો અમારું આજનું અહીંયા એલું બાતલ નહીં થાય। એટલે માં ભગવતીને માં સરસ્વતીના મંદિર જ કહેવાય। આમ તો સ્કૂલ એટલે સરસ્વતીનું વિદ્યા મંદિર જ કહેવાય। અને તમે બધા ભણી ગણીને આગળ તરક્કી કરો એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરો। બને ત્યાં લગી બહાર નીકળતો જ નથી, પણ આજે બાપુની પુણ્યતિથિ હતી પ્લસ કે ભગીરથ કાર્ય કે જે આમે મને કે માણસ વ્યસન મુક્ત રહે અને શિક્ષણ બાજુ વળે એમાં વધુ રસ છે। આજ લગીનમાં હરેક મારા પ્રવચનો તમે જોયું કે અમે તો શિક્ષણ માટે તો જે થતું હોય એ મદદ કરીએ છીએ ને આમાંય તે આમ તો અમે આપી દેવી એવું તો નથી કહેતા, પણ જે અમારે જે શક્ય હોય હું આ જ્યારે બધા દેશનું ભવિષ્ય જોયું અત્યારે જે કંઈ બધું બનતું હોય માણસને પેલું કહે છે ખરાબ વિચારો પહેલા ઉત્પન્ન થઈ જાય। કોઈ સારું જીવતું હોય એ ફટાફટ ના થાય। અને એક તમે જો કે ઈશ્વરીય શક્તિ તો છે જ, પણ માણસ પ્રયાસ કરે તો એક સમજો મારી જેવા સાધારણ માણસે આજ
પ્રયાસ કર્યો તો હું એમ કહું છું તમને કે પુરાવા સાથે 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો. શિક્ષકોને આચાર્યશ્રીને બધાને કહું છું કે જ્યાં અમારા કોઈ ગરીબ માધ્યમ એવા પરિવાર હોય, દીકરીઓને કંઈ ભણવામાં ખૂટતું હોય તો અમને યાદ કરજો, અમે પૂરું પાડીએ. જીસીઓર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ ડાંગર આજે ગૌરવની લાગણી સાથે પરમ પૂજ્ય સંત શ્રી ધર્મદાસ બાપુ આનંદકુચ આશ્રમ દેવગાણા જેમની બીજી પુણ્યતિથિ નિમિત્તે એમના સેવક સમુદાય સિહોર, ખાસ કાંઠિયાભાઈ ડીકે ચૌહાણ સાહેબ તેમજ અલગ અલગ મયુરસિંહ ચૌહાણ જેકે તેમજ રાજદીપસિંહ, ટીનુભાઈ ચૌહાણ, હરદેવસિંહ વાળા, મનુભાઈ બંધન જેઓ દ્વારા આજે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની 1600 વિદ્યાર્થી બહેનોને 2 નોટબુક, ફૂલ સ્કેપ ચોપડા જે ધર્મદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ જોગાનું જોગ મહત્વનું તો એ છે કે સુરાપુરા ધામ શ્રી દાનબા બાપુની વિશેષ પ્રેરક ઉપસ્થિતિ રહી અને દાનબા બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી અમારી દરેક દીકરીઓ ધન્ય થઈ. ખાસ અમારા ટ્રસ્ટ મંડળમાંથી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા, ધનવંતભાઈ શાહ, નીરવભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા તેમજ સિહોર ધર્મદાસ બાપુનો સેવક સમુદાય ઉપસ્થિત રહ્યો. દરેક સ્ટાફ ભાઈઓ બહેનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી અને દાનબા બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એમણે પણ પોતાના પ્રેરક ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થી બહેનોને શિક્ષણનો હેતુ વધે અને એમના સેવક સમુદાયને દાનબા બાપુએ અનુરોધ કર્યો કે ખાસ શિક્ષણ માટે થઈને કામ કરો અને શિક્ષણ માટે જ્યાં પણ જરૂર પડે ને સુરાપુરા ધામ અને સેવક સમુદાય એ તમારી સાથે ઊભો છે એ અમારી સંસ્થાને પણ અનુરોધ કર્યો. આ બદલ એમના આશીર્વાદ લઈએ. ખાસ ધર્મદાસ બાપુના શરણોમાં કોટી કોટી વંદન સાથે, દાનબા બાપુના શરણોમાં કોટી કોટી વંદન સાથે હું એમના સેવક સમુદાયનો આભાર વ્યક્ત કરું કે અમારી વિદ્યાર્થી બહેનોને એ 3200 જેટલા નોટબુક, ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરી અને બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.